અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાપુનગર પાસેથી જુગાર રમતી એક મહિલા સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી દર્શાવવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે મળેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગળખોલ ગામે ઓવરબ્રિજ પાસે આવેલ બાપુનગર ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા હેમાબેન ઉર્ફે ગજરી કનુભાઈ સોલંકી, મોહમ્મદભાઈ યુસુફભાઈ નવાબ તેમજ ગુલામ મુસ્તફા ઉર્ફ મસ્તાન પીરુભાઈ મલિક નાઓને પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમતા મહિલા સહિત 2 ઈસમો પાસેથી દાવ ઉપરના રોકડા ₹880 તેમજ તેઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા ₹11,900 મળી કુલ ₹12,780નો મુદ્દામાલ કબજે કરી મહિલા સહિત બંને ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.